કોણે હું કીધું એ બધી ચિંતા કરવાની જરૂર નથી. આપણે રાજી રહેવું, બસ એનો આનંદ લેવો સાહેબ. હા, તમારા કાનમાં તો ગમે એટલા ઝેરી વાયરા વાયતા હોય કે અથવા તો કોઈ ઝેરી ફૂંક મારતું હોય તો એ માથાકૂટમાં પડવાની જરૂર નથી. આપણે આપણી જાતને આનંદમાં રાખવો સાહેબ. મેળો છે આ મોંઘો દેહ, ફરી ફરીને નહીં આવે મેરે ભાઈ બેન. હા, આ શરીર, આ દેહ મને તમને ફરી, અને ઈશ્વરે બધું આપ્યું છે તો પછી એની મજા લઈ લો નહીં. હા, પણ તકલીફ એ છે કે આપણી બુદ્ધિ આપણને પોતાને શાંતિથી જીવવા દેતું નથી. આપણી બુદ્ધિ જ આપણને હેરાન કરે છે. અતિશય બુદ્ધિ જ આપણને દુઃખનું કારણ છે સાહેબ. અતિ બુદ્ધિ એ આપણે દુઃખનું કારણ છે. બધું હોવા છતાં પણ આપણી બુદ્ધિ આપણને હેરાન કરે છે. આ ઘરે જઈને તમે વિચાર કરજો. અને જેની પાસે કાંઈ નથી ને એનો આખો પરિવાર હસતા હસતા કૂદતા કૂદતા સાથે બેસીને સ્વાધ્યાય કરતા કરતા પોતે આનંદ લે છે. આખા દિવસમાં એકવાર આખો પરિવાર સાથે બેસીને ભોજન કરો. જો તમારી જડ બુદ્ધિમાંથી મુક્ત થવું હોય તો આ તો ટેબલ પર મૂકી દે, જે આવે એ હરાય ડોરની જેમ ખાઈને પોતાના રૂમમાં ખાઈને પોતાના. જેટલા રૂમ ભર્યા છે ને એટલી ચિંતા વધી છે મા બાપને સાહેબ. જેટલા રૂમો આપણા ઘરની વ્યવસ્થા ખાતર આપણે રૂમો વધાર્યા છે ને એટલી જ ચિંતા મા બાપની વધી છે. ખબરની રૂપમાં હું કરતા હોય મારો બાપ જાણે. હા, વિચારોમાં મતાંતર આવે ક્યારે કે તમે પરિવારથી દૂર ભાગો ત્યારે, જડ બુદ્ધિથી. એટલા માટે ભગવાનને ઓળખવા એ બડા કઠિન હૈ. અને ગર્ગ મહારાજ પણ ભગવાનને ઓળખી શક્યા નથી. હા, અને આખીર ભગવાન ગર્ગને આ 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. તળ, ઈતળ, પાતાળ, કરોડો સૂર્યના દર્શન થયા. ગર્ગ મહારાજ બહુ રાજી થયા છે.